परम पूज्य परमहंस सद्गुरु श्री केवलानंदजी महाराजनी 13મી પુણ્યતિથિ નિમિત્તે કેવલ પરિવાર દ્વારા ગોત્રીમાં ભજનાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા વડોદરા શહેરના અમીન પાર્ટી પ્લોટ સુભાનપુરા ગોત્રી ખાતે કેવલ પરિવાર દ્વારા પરમ પૂજ્ય પરમહંસ સદ્ગુરુ શ્રી કેવલાનંદજી મહારાજની 13મી પુણ્યતિથિ નિમિત્તે ભજનાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે જગદીશ આનંદ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ આરતી યોજવામાં આવી હતી। આરતીમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે, ગિરીશ શાહ, પિયુષ શાહ, જીતુભાઈ ઠક્કર, મુકેશ ઠક્કર, વિજય ઠક્કર સહિત કેવલ પરિવારના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી કેવલાનંદજી મહારાજના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। આ ભજનાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસાદીનો લાભ લીધો હતો। जग में नहीं तू इसका सहारा होता है, इसका इस जग में कोई नहीं तू उसका सहारा होता है। बाबा तुम्हारी कृपा से भारतों का गुजारा होता है, मेरे बाबा तुम्हारी कृपा से भारतों का गुजारा होता है। यहाँ पर लोगों की यहाँ पर लोगों की પુણ્યતિથિ હતી, પણ બાબા અમારા પ્રત્યક્ષ અને પરોક્ષ અમારી સાથે ને સાથે જ છે। એવી રીતે એમની કૃપા દ્રષ્ટિ બધા ભક્તો ઉપર અવિરત વર્ષ્યા જ કરે છે અને દરેકને પોતપોતાના હિસાબે પોતપોતાના શ્રદ્ધા પ્રમાણે આશીર્વાદનો વરસાદ એમના ઉપર વરસતો જ રહે છે અને દરેક ભક્તો ભાવભક્તિથી એકદમ તલ્લીન થઈને અહીંયા આગળ ભજનના પ્રોગ્રામમાં આવે છે। આવી જ રીતે અમે ગુરુ પૂનમનો પણ પ્રોગ્રામ ઉજવીએ છીએ અને જન્મદિવસનો પણ પ્રોગ્રામ ઉજવીએ છીએ।